ફાર્મ હાઉસમાંથી સીસીટીવી કેમેરાની ચોરી કરનાર 2 આરોપીઓને પકડી કુલ ₹21,600નો મુદ્દામાલ કબજે કરતી એલસીબી આણંદ શ્રી જે આર મોથલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક આણંદ નાઓએ જિલ્લામાં બનતા મિલકત વિરુદ્ધના ગુનાઓને શોધી કાઢવા તથા અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા અંગેની સૂચનાઓ આપેલી, જે અનુસંધાને શ્રી HR બ્રહ્મભટ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી GM પાવરા એલસીબી આણંદ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તીર્થરાજસિંહ ભૂપતસિંહ નાઓએ હકીકત મળેલ કે રવિ પરમાર રહે મોગર તથા તેનો સાથીદાર બંને ફાર્મ હાઉસ ઉપર લગાવેલ સીસીટીવી કેમેરાની ચોરીઓ કરે છે અને ચોરી કરેલ કેમેરા લઈ મોગર બસ સ્ટેન્ડ પાસે ઊભા હોવાની ચોક્કસ માહિતી મળેલ હતી. સ્ટાફના માણસો સાથે મોગર બસ સ્ટેન્ડથી બાતમી મુજબના વર્ણનવાળા 2 ઈસમો મળી આવતા તેઓને પ્લાસ્ટિકની થેલી સાથે પકડી લઈ થેલીમાં ચેક કરતા સીસીટીવી કેમેરા, DVDR, રિમોટ તથા માઉસ મળી આવતા આ બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા ચોરી અગરતો છળકપટથી મેળવેલનું જણાઈ આવતા BNS 106 મુજબ મુદ્દામાલ કબજે કરી બંને ઈસમોને BNS કલમ 35(1) મુજબ અટક કરી આવી ચોરી બાબતે જિલ્લામાં ખાતરી તપાસ કરતા વાસદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓને વધુ તપાસ અર્થે વાસદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે.